નમસ્કાર. આજના 17મા સ્નેહ મિલનમાં ઉપસ્થિત સૌ ભૂલકાઓ, માતાઓ, બહેનો, વડીલો અને સર્વે મારા મિત્રો, આજના અવસરે આમ તો મા ઉમિયાના સંતાન તરીકે મા ઉમિયાના પરિવારમાં ભેગા થવાનો આજે મોકો મળે છે, ત્યારે મારા મિત્રોનો પણ આભાર માનું છું કે આજે આપની સાથે સૌની સાથે જોડ્યો છે. સ્નેહ મિલનમાં તો ઘણી વખત જવાનું થાય, ત્યારે માતાઓની ફરિયાદ એ કે છોકરાઓ સાંભળવા દેતા નથી, પણ આજે વ્યવસ્થાનો ભાગરૂપે એ પણ નજરે ચડ્યું કે તમે બાળકો માટે અલગ વ્યવસ્થા રાખી છે. તો છોકરાઓ એનું કામ કરે છે, માતાઓ બહેનો એનું કામ કરે છે, વડીલો એનું કામ કરે છે. સમાજની વ્યાખ્યા તો ખૂબ મોટી છે. આ ઉમાના સંતાન તરીકે આખા પરિવારને આજે જ્યારે આપે સૌએ ભેગા કર્યા છે, ત્યારે ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું. એમને પ્રોત્સાહન મળે એ માટે તમે 1 થી 3 નંબરને સ્ટેજ ઉપર પણ બોલાવ્યા, અને ઉપરાંત દીકરીનું મહત્વ વધારતો એક પુસ્તકનું વિમોચન થયું. ડૉક્ટર સંજયભાઈના લિખિત એક સરસ પુસ્તકનું વિમોચન થયું, અને એ પ્રસંગે આજના સમાજના કાર્યક્રમમાં આપણે સૌએ દીકરીઓને અહીંયા હાજર પણ રાખી, એ માટે તમને સૌને એકવાર પુનઃ વંદન છે. જો કદાચ પુસ્તકનું વિમોચન થયું હોત સંજયભાઈ અને દીકરી અહીંયા ન હોત તો આ ઝાંખું લાગત. એટલે એમની પાસે કરાવ્યું, અને એ લોકો અહીંયા હાજર રહ્યા, સાથે જમાઈ રાજા પણ હાજર રહ્યા છે. બધા એ લોકોએ તમારું સ્વાગત કર્યું, મતલબ એ કેટલા ખુશ છે તમે જાણો એમ. એટલે બીજી વખત પણ અપેક્ષા રાખશે કે બીજી વાર બોલાવે એમ. ખૂબ ટૂંકા સમયગાળામાં અહીં આવવાનું થયું, પરંતુ આપનો સૌનો સ્નેહ જોઈને ખૂબ મન ગદગદિત થયું છે. બાપુના પણ આપણે આશીર્વાદ લેશું. ઘણા સમય પહેલાં પંકજભાઈ સાથે વાત થઈ કે બાપુને મુલાકાત કરશું, પણ આજે યુગાનું યોગ બાપુ અને બીજા મહાનુભાવ સાથે અહીંયા મંચસ્થ ઉપર એક જગ્યાએ બેસવાનો મોકો મળે છે, એ માટે પણ આપનો આભાર. આજની વાતમાં ખૂબ લાંબી નથી જવું, પરંતુ એટલું કહીશું કે સમાજ માટે 1 થી 12ના વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓ હોય, દરેકે દરેક વ્યક્તિ પણ એટલો જ અગત્યનો છે કે જ્યારે કોઈ ડૉક્ટર કે એન્જિનિયર બને છે એટલું જ અગત્યનું કોઈ નાનો માણસ પણ છે. ઘણી વખત આપણને એમ થાય કે કોઈ આગળ છે, કોઈ પાછળ છે જીવનના રસ્તે, પરંતુ સમાજનું મિલન એક એવી જગ્યા છે જ્યાં તો સૌ કોઈ એક જ હરોળમાં, એક સાથે, એક જ ટેબલે હોય છે. અને મા ઉમિયાના આશીર્વાદ આપણા સૌની ઉપર રહેલા છે અને રહેશે, એવી પુનઃ માતાજીને વંદન કરું છું. આપણા સૌનું જીવન ખૂબ સારું રહે, ખૂબ આરોગ્ય પણ સારું રહે, લક્ષ્મીજીની પણ કૃપા રહે, એ પણ એટલું જ આજના સમયમાં અગત્યનું છે. અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે, એવી મા ઉમિયાના ચરણોમાં વંદન સાથે મારી વાતને વિરામ આપું છું. થેન્ક યુ. ભીડ કરતાં પણ એકબીજાના મનથી મન મળી અને કાર્યક્રમમાં ઉપસ્થિત બધા થયા છે, ત્યારે પ્રસંગને અનુરૂપ હું શ્રી હિતેશભાઈ સોડિયાને પણ વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. હિતેશભાઈ સોડિયા. હાલો. અત્રે ઉમિયાનગર ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં જેની ઉપસ્થિતિ છે એવા બાપુ, તમામ દાતાઓ, ગામના વડીલો અને ગ્રામજનો, સૌપ્રથમ તો હું આટલું સરસ જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ આ તમામ કમિટી મેમ્બરનું હું ખરેખર વંદન કરું છું, કારણ કે આ એક ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. બીજું, આ કાર્યક્રમમાં આરટીઓ કમિશનર શ્રી પણ ઉપસ્થિત છે કે ભાઈ આપણે આપણા ગામના સ્નેહ મિલનમાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ આગળ કોઈ પણ પ્રગતિ કરેલ વ્યક્તિ હોય તો એમને બોલાવીએ, જેના કારણે જે આપણી આવનારી પેઢી છે એ એમાંથી પ્રેરણા લઈ શકે. હું વધારે સમય નહીં લઉં, 1-2 વસ્તુ ખાલી હું ધ્યાન દોરીશ કે
એક તો ઈડબ્લ્યુએસનો દાખલો, જેની આવક 8 લાખથી ઓછી છે એ ફરજિયાતપણે ઈડબ્લ્યુએસનો દાખલો કઢાઈ લે. અત્યારે એવું ના વિચારે કે આ દાખલાની જરૂર પડશે કે નહીં પડે. તમે અત્યારે ઈડબ્લ્યુએસનો દાખલો તમામ કઢાઈ લો. આપના છોકરા છોકરીઓના આગળના કોલેજના ભણતરમાં, નોકરીમાં કોઈ પણ સમયે એની જરૂર પડશે. આજ નહીં તો કાલ એની પડશે. અત્યારે એવું ના વિચારો કે આજ મારે જરૂર નથી. એટલે એક આ મારી વિનંતી છે કે ઈડબ્લ્યુએસનો દાખલો તમામ કઢાઈ લો. બીજું એક એવી વસ્તુ છે કે આપણા ઘરના આંગણે, એટલે કે એસએમસી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, અત્યારે તાજેતરમાં 2800 જેટલી ભરતી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, જેના ફોર્મ ભરવાના ચાલુ છે. મને યાદ નથી છેલ્લા 5 વર્ષમાં આટલી ભરતી ક્યારે આવી હોય. એટલે આ એક ગોલ્ડન ચાન્સ છે. એમાં તમે જોશો ને તો ડૉક્ટર ફિલ્ડ હોય, જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, કોઈ સિવિલ એન્જિનિયર હોય, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, આઈટી હોય, આટલું બલ્કમાં આવેલી છે ભરતી. એ અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે. રાજ્ય સરકારની પણ ઘણી ભરતીઓ બીજી આવતી જ હોય છે, પણ આ તો ભરતી આપણા ઘરને આંગણે છે. એટલે આપણે આટલો મોટો સમાજ આપણો અહીંયા વસવાટ કરતો હોય અને ઘરને આંગણે ભરતી આપણી આવેલી હોય, તો આપણી ફરજ છે કે આપણા છોકરાઓને ઉત્સાહિત કરીએ, સાચું માર્ગદર્શન આપી અને આ ક્ષેત્રમાં આગળ વધે. વધારે સમય ના લેતા ગ્રામજનો બધા ખૂબ જ મહેનત કરે અને ગામ ખૂબ જ આગળ વધે એવી માં ઉમિયાને પ્રાર્થના. અસ્તુ. ઉમિયાનગર ગામ સ્નેહ મિલન 17મા સમારોહની અંદર ઉપસ્થિત મને તમને સૌ કોઈને દર્શન દઈ લેવામાં ઉમિયાના શરણોમાં કોટી કોટી વાર વંદન. ઉમિયાનગર ગામ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય સંત શિરોમણી એવા શ્રી બિલનગીરી બાપુના શરણોમાં કોટી કોટી વાર વંદન. ઉપસ્થિત સાહેબ પધાર્યા છે એમને પણ વંદન. પંકજભાઈ છે, દાતાશ્રીઓ જેના સદલક્ષ્મીનું યોગદાન આપી અને આ કાર્યને વિશેષ કંઈક શોભાવ્યું છે એવા અમારે વિપુલભાઈ રાસડિયા, જીતભાઈ સોળિયા, સાહેબ હિતેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. બધાનો ખૂબ ખૂબ આભાર. તેમજ ગામના વડીલોને મારા વંદન છે. ભાઈઓ બહેનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પંકજભાઈ, આ વખતે તમે 2 વસ્તુ બહુ વિશેષ કરી છે. એક તો પરમ પૂજ્ય સંત શિરોમણી બાપુ પધાર્યા છે અને બીજું વિશેષ મને કહેતા ખૂબ આનંદ થશે કે આજે આપણે ત્યાં બહેનો અને જમાઈ રાજા અને ભાણિયા અને ભાણેકીઓ પધાર્યા છે. શાસ્ત્રી હાર્દિક બાપુ આમ તો 100 બ્રાહ્મણ જમાડો ને એક ભાણેજ જમે, પણ આજે આપણું ગામ ઘણું બધું પુણ્ય કમાવાનું છે. એકવાર જોરદાર તાલિકાના નાથથી આ કમિટીને વધાવો. વાલા ભાઈઓ બહેનો, કાંઈ કરવું એટલું સહેલું નથી હોતું. તમને મને એમ લાગે કે આ બધું સહેલું છે, પણ સહેલું નથી હોતું. તમારી મારી પાસે કોઈ પૂછે તો ટાઈમ જ ક્યાં છે? પંકજભાઈ, આની તૈયારી લગભગ 2 મહિના અગાઉથી ચાલુ રહેતી છે. કેટલા ઓર્ડર આપવા, કેટલી તૈયારી, કાર્ડ મોકલવા, હાથે તે છે. એટલે એટલું હેલું નથી. પણ હું તો ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું ને દર વર્ષે હું જોઉં છું કંઈક વિશેષ ને વિશેષ કરતા રહીશ. એટલે બહુ સારી વાત છે. એકવાર ફરી જોરદાર તાલિકાના નાદથી વધાવો. બીજું મારું એક ખાસ એ કહેવાનું છે કે જો ભગવાને આપને કાંઈ આપ્યું હોય તો આપણું ગામ છે. આપને ગામ પ્રત્યે લાગણી હોવી જોઈએ. અને જો ભગવાને કાંઈ આપને સદલક્ષ્મી આપી હોય તો આવા કાર્ય જ્યારે થતા હોય ત્યારે આપણે આ સદલક્ષ્મીનો ઉપયોગ કરવો જોઈએ. આમ તો 2 જ રસ્તા છે. કાં તો આવા કાર્યની અંદર વાપરો, નકર પછી મૂકીને જાઓ. હારે લઈ જવાની વ્યવસ્થા ભગવાને કોઈ રાખી જ નથી. માટે અમારી એક ખાસ મીઠી ટકોર છે. વિશેષ તો કાંઈ નથી કેવું. હું ફરીવાર એકવાર આ કમિટીને બહુ હૃદયપૂર્વક આભાર સમજુ છું. કેમ કે તમને ભલે ગમી પણ છતાંય સમાજનો એક ડર છે સાહેબ કે કાર્ય કઈ રીતે વિશેષ થાય. જો પણ કાંઈ ક્ષતિ કે ખોટ કે કાંઈ પણ રહી જાય છે તો એનો સમાજને એક ડર છે. આ વાતને તમે ભલે જેટલી સહેલી સમજતા હોય એટલી, પણ એટલી સહેલી નથી. ફરી એકવાર આ કમિટીને જોરદાર તાલિકાના નાદથી વધાવીએ. બીજું એક મારે આમ તો સમયને અનુરૂપ ખાલી મીઠી ટકોર કરવી છે. જો આમ તો મારું હૃદય ખાસ પહેલાં ભક્તિભાવવાળું, એટલે એક વાત ભક્તિ ઉપર કરીશ કે જેને ભગવાનની કૃપાએથી જેમના દીકરા દીકરીના પ્રસંગ પૂરા થઈ ગયા છે અને વેલસેટ છે, પૈસે ટકે સુખી છે, જેને કોઈ પાસે હાથ લાંબો નથી કરવો પડતો, એ જે વડીલો છે, જેની મારી વાત બધાને લાગુ નથી પડતી, જેની માથે જવાબદારી છે એ પરિપૂર્ણ નિભાવે, પણ જેમની માથે જવાબદારી નથી એ વ્યક્તિ પોતાને મેં કીધું એમ કે બધી રીતે સુખી કર્યા છે તો ભગવાનની ભક્તિ કરે.
જેમનો અંત સમય મતલબ કહેતા કે આપણે બધા ખેડૂત બેઠા છે જેની શેઢા મોસમ ચાલુ છે, મતલબ કહેતા કે છેલ્લું જે છે એ ભગવાનની ભક્તિ કરે. આમ તો 24 કલાક હોય, 8 કલાક નીંદર કરે તો ઇનફ છે બોડી માટે, અને 8 કલાક કદાચ બીજા વ્યવહારિક કાર્યમાં રહે, પણ 8 કલાક ભગવાનની ભક્તિ કરે અને આપણો અંત સમય જે કહે જે હોય એને સુધારે. માટે આજે આ કાર્ય કર્યું અને આ બધા ઉપસ્થિત રહ્યા અને મને સમય અનુસારે જે કાંઈ બોલવાનો મોકો આપ્યો. આમ તો મારો કોઈ વિષય નહોતો, પણ અચાનક જ ઊભો કર્યો. હું એમનો ખૂબ ખૂબ આભારી છું. મારી વાણીને પૂજ્ય બાપુના તેમજ માતાજીના શરણોમાં પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. છે એને આમંત્રિત કર્યા છે અને એ લોકો આવ્યા છે. તો જે બેની દીકરીને બોલાવ્યા છે, તો ખાલી બેની દીકરીઓનો જે જમવાનો ખર્ચ છે એ, અને જે બેની દીકરીઓ આવ્યા છે તેને અહીંથી એક રિટર્ન ગિફ્ટ તરીકે એક ભેટ બી મળવાની છે. તો આ જે તમામ ખર્ચો છે એ પંકજભાઈ રાછડિયાએ લીધો છે. તો એકવાર જોરદાર પંકજભાઈ રાછડિયાને વધાવી લઈએ. એટલું જ નહીં, પણ આજે જે આપણું સામે જે પુસ્તક વિમોચન કર્યું છે એના બી દાતાશ્રી પંકજભાઈ રાછડિયા છે. તો એકવાર બધાને નમ્ર વિનંતી છે કે જોરદાર તાલીઓથી એમને વધાવી લઈએ. અને અહીં ઉપસ્થિત તમામ સ્નેહ મિલન કમિટીના દરેક સભ્યને નમ્ર વિનંતી છે કે અહીં સ્ટેજ પાસે આવશે અને પંકજભાઈ રાછડિયાનું સન્માન કરશે. તો અહીં ઉપસ્થિત તમામ વડીલો અને બોલો ઉમિયા માત કી. થાકી ગયા લાગે. બોલો ઉમિયા માત કી. જી બોલો. બોલો ઉમિયા માત કી. હવે એનર્જી આવી. થોડીક વધારે હમણાં થોડીક વાર પછી આવી જશે. આપને બધાને સાથે ભોજન કરીશું. પણ આ ભોજન, આ સ્નેહ મિલનનું ભોજન ખૂબ જ અલગ પ્રકારનું છે. શા માટે? આજે કુટુંબ આખું ભેગું થયું છે. ભાઈઓ હંમેશા ભેગા હોય જ છે. આજે બહેનું દીકરીઓ પણ આપણી સાથે છે. એટલે આખો પરિવાર ભેગો થયો છે. સમસ્ત ઉમિયાનગર પરિવાર ભેગો થયો છે. અને આજનું જે ભોજન છે એ અમૃત સમાન છે. અને આ સંકલ્પ આજે પૂર્ણ કરેલો છે આ ઉમિયાનગર કમિટી દ્વારા. તો આપણે બધા જ એમને ખૂબ તાળીઓના નાદથી એક વખત વધાવીએ કે આજે આપના અમૃત ભોજન પીરસે છે. વધુમાં આજના આ પ્રસંગમાં આપણા 16મા સ્નેહ મિલનમાં હતું એનાથી પણ વિશેષ કર્યું છે. આપણી વચ્ચે માનવંતા મહેમાનો પધારેલા છે. બુકનું વિમોચન થયેલું છે. એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્ટેપ આપણે આગળ વધ્યા છે. અને આવતા વર્ષે પણ આપણે એવી અપેક્ષા રાખીશું કે આનાથી પણ આગળ વધીએ. તે માટે સમસ્ત પરિવારનો સાથ અને સહકાર જેમ આજે તમે બધાએ તમારી હાજરીથી આપેલો છે, કમિટી મેમ્બર્સે બધાએ પોતાના કર્મથી આપેલો છે, દાતાઓશ્રીએ પોતાના દાનથી આપેલો છે, એ રીતે સતત અવિરત મળતો રહે એવી પ્રભુ પાસે, માતાજી પાસે પ્રાર્થના સાથે આપણે આવનારા સ્નેહ મિલન માટે ફરી ભેગા થઈએ એવી બધાને શુભેચ્છા અને અપેક્ષા રાખીએ છીએ. આ પ્રસંગ મેં પહેલાં કીધું એમ કે અમૃત સમાન છે. આ સ્નેહ મિલનને અમૃતોત્સવ કહીએ તો પણ ખોટું નથી. આમ તો અમારી પાસે બોલવાના ઘણા બધા શબ્દો હોય, પણ આજ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બોલવા માટે શબ્દો નથી. આ પ્રસંગ ને આવો મને પણ કલ્પના નહોતી કે આવો દીપાવશું. અને આનાથી પણ વધારાના પ્લાનિંગ અત્યારથી થઈ રહ્યા છે. હું અહીંયા બેઠો છું અને મારી નજીકમાં મારા મિત્રો બીજા બેઠા છે. આવનારા પ્રસંગમાં, આવનારા સ્નેહ મિલનના આયોજન અત્યારથી થઈ રહ્યા છે. તો એનાથી વિશેષ રૂડું હોય શું છે? એની માટે આ કમિટીને ફરીથી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આમ જોઈએ તો આજે 17મો સ્નેહ મિલનનો પ્રસંગ છે. આવતા વર્ષે 18મો, એટલે કે
કોઈ પણ બાળકની ગણતરી કરીએ તો એ પુખ્ત વયનો થઈ જશે. એમાં આપણા આ પ્રસંગો પુખ્ત વયના થશે. 18 વર્ષ પૂર્ણ થશે. 18 વર્ષથી આ સતત અવિરત જે સ્નેહ મિલનના કાર્યક્રમો ચાલુ રહ્યા છે એ માટે ફરીથી આ કમિટીનો હું અહીંયા હાજર તમામ વ્યક્તિ વતી આભાર માનું છું. વિશેષમાં આજે બીજું મારી પાસે શબ્દો નથી, પણ માત્ર એટલું કહીશ કે આપણા ગામના, આપણા ઉમિયાનગર પરિવારના હાજર તમામ ભાઈઓ બહેનો અને આજ તો જમાઈઓ, લાડકલા જમાઈઓ પણ હાજર છે, એ આ કમિટીને આશીષ આપે કે જેથી ઉત્તરોત્તર આવા વિશેષ કાર્યક્રમો આપણી વચ્ચે લાવતા રહે અને આપણને આનંદિત કરતા રહે. અસ્તુ. જે ઉપસ્થિત છે તો એને રિટર્ન ગિફ્ટ માટે જે કંઈ પંકજભાઈ રાછડિયાએ જે કંઈ મજલ કાપેલી છે. પોતાના જીવનમાં શૂન્યમાંથી સર્જન કરવાની ઉક્તિ તેમણે ખરા અર્થમાં સાક્ષાત કરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગ જેવા મુખ્ય વ્યવસાયમાં પોતાની મજબૂત પકડ છે. સ્વસ્તિક ગોલ્ડ શોરૂમ, ઝવેરાત ક્ષેત્રમાં પણ વિશ્વાસપાત્ર નામ અને ફાર્માસ્યુટિકલ કંપની, આરોગ્ય ક્ષેત્રે પણ ઉદ્યોગ સાહસિક તરીકે સક્રિયતા અને અંકલેશ્વરમાં કેમિકલ કંપની ધરાવતા શ્રી પંકજકુમાર સેવા એ જ એમનો પરમો ધર્મ છે. માત્ર વ્યવસાયિક સફળતા પૂરતી નથી મિત્રો, પણ સમાજનું ઋણ ચૂકવવું એ પણ એટલું જ અનિવાર્ય છે એવું તે દ્રઢપણે માને છે. અને છેલ્લા 16 વર્ષથી ઉમિયાનગર સમગ્ર ગ્રામ સ્નેહ મિલન કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની ખાસિયત એ છે કે હંમેશા પડદા પાછળ રહીને આ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે, જે તેમના નિસ્વાર્થ ભાવનું પ્રતીક છે. અને સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી મીનાબેન રાછડિયા કે જે સ્ત્રી શક્તિનો પર્યાય છે. પતિશ્રીના આ સેવા યાત્રામાં તેમના પત્ની પણ ખંભે ખંભો મિલાવી ઊભા છે. મીનાબેન સમાજની બહેનો અને દીકરીઓ માટે હંમેશા અડધી રાતનો હોકારો બનીને પડખે ઊભા રહે છે. કોઈ પણ મુશ્કેલીના સમયે મદદ કરવા હંમેશા તત્પર હોય છે. દીકરીઓના સન્માનમાં એક અનોખો સંકલ્પ લઈ આયોજિત ઉમિયાનગર સમસ્ત ગ્રામ સ્નેહ મિલન કાર્યક્રમમાં રાછડિયા પરિવારે એક પ્રશંસનીય પહેલ કરી છે. સમાજની દરેક દીકરી અને બહેનને માનસિક અને સામાજિક રીતે વધુ સજ્જ બનાવવા માટે આજે તેઓને પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપવાનો સંકલ્પ કર્યો. જે આ પુસ્તક માત્ર કાગળના પાનાઓ નથી, પરંતુ દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસનો દીવો પ્રગટાવવાનું માધ્યમ બને. પંકજભાઈ અને મીનાબેનનો આ વિચાર દર્શાવે કે માત્ર ભૌતિક મદદની જરૂર નથી, સાથે સાથે આજના સમાજને બૌદ્ધિક અને વૈચારિક ક્રાંતિની પણ જરૂર છે. પંકજભાઈ અને તેમનો પરિવાર આજે સમાજ માટે એક દીવાદાંડી સમાન છે અને ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ અને સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ ભાવ રાખનાર પરિવારની પહેલ ચોક્કસપણે અન્ય લોકોને પણ પ્રેરણા આપશે. અને આવા દીર્ઘદ્રષ્ટા અને સેવાભાવી રત્ન માટે આજે કમિટી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
પશ્યन्तु मा कश्चित् दुःखमा भवेत्। પરમ પૂજ્ય બિલનગીરી બાપુ તથા આરટીઓના કમિશનર સાહેબ, તમામ ગામજનોના વડીલો બધાને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શાસ્ત્ર એમ કહે છે કે ભોજન સમયે ભાષણ છે ને એ મગજમાં વાગે, પણ હવે ઊભો કર્યો કંઈક બોલવું તો પડશે. બહુ સરસ મજાનું આયોજન થયું અને ગામજનોએ બાપુને આપણે મનોજભાઈ પ્લેનમાં લાવ્યા ઉમિયાનગરથી. જોરદાર તાળીઓથી વધાવો મનોજભાઈ. અને તમારી તાળીઓ ધીમી વાગે એટલે એવું લાગે કે તમને મજા નથી આવી, તો આ તાળી કેમ ધીમી વાગે? હા, ભગવાનની કૃપાથી આ સરસ મજાનું આયોજન થયું. આ 17મો સ્નેહ મિલન, બધાએ વડીલો પધાર્યા, બધા ગામજનો પધાર્યા, બધી બેન દીકરીઓ પધારી અને રૂડો એવો પ્રસંગ થયો. બધાનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર અને આવા નવા કાર્ય કરતા રહ્યો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય દ્વારકાધીશ. ઝરૂખે આજે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણી શકાય તેવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ બીજવી દે સ્નેહથી પ્રેમથી ઉઠેલા લોકો અનમોલ મળ્યા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. શું સ્નેહ મિલન એટલે પ્રેમથી મળવું કે જેને પ્રેમ હોય તેને મળવું? તો અહીં પધારેલા તમામ મારા વડીલો તેમજ ઉપસ્થિત મહેમાનો, આ ઉમિયાનગર ગામની દીકરી સોરિયા રીતુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ પિતાએ આપેલા એક શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય. પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય. આજે એ જ પિતા વિશે હું તમને બે ત્રણ શબ્દ કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે કવિઓ તેમજ લેખકોએ માતા અને માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારેય પણ અને કોઈએ પણ પિતા વિશે ઉપમા નથી આપી. તે ક્યારેય તેના વિશે લેખ લખવામાં પણ નથી આવ્યા. બાળક નાનો હોય ત્યારથી મોટો થાય ત્યાં સુધી તેઓને માતૃપ્રેમ નિબંધ આવે, પરંતુ ત્યારે પિતૃપ્રેમ નિબંધ ન આવે. હું માતાઓનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ તેનો મોલ કોઈ જાણે છે નહીં. તો ચાલો હું જણાવું. જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે, તેમજ સાહેબ એક સુંદર ઘરને ટકાવી રાખવા માટે એક પિતાની જરૂર પડે છે. જીવનમાં પિતાની હાજરી સાહેબ સૂરજ જેવી હોય છે. શું સૂરજ જેવી? હા, સૂરજ જેવી. તે ગરમ જરૂર થાય છે, પરંતુ તે ન હોય ને અંધકાર છવાઈ જાય છે. આપણામાં એક કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરતો પણ છાણા વીણતી માં ન મરતી. બસ હું તમને લોકોને એટલું જ કહેવા માંગુ છું કે એક દિવસ તમે એ બાળકને તો પૂછી તો જોજો કે જેને તેના જીવનમાંથી પિતાને ગુમાવ્યા છે, જીવનમાં પિતાનો પ્રેમ નથી મળ્યો. એ બાળકને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મહત્વ શું હોય. એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો પાપા પગલી ભરતો, પડતો ચાલતો પડી જતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. તું થોડો મોટો થયો સ્કૂલે જતા થયો છોડવા આવેલા પપ્પાને પાછળ ટાટા કહેતો, ત્યારે તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. તું મોટો થયો, કોલેજ જતા થયો, તારા મોજ શોખ પૂરા કરતો થયો. અને કોઈ મુશ્કેલી અનુભવાય તો તારા મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પરંતુ તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તને વિચાર ન આવ્યો
છે કે જીવનમાં ક્યારે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કારણ કે એ છે ત્યારે જ તમે છો, એ છે ત્યારે જ તમારું અસ્તિત્વ છે. અને છતાં પણ સાહેબ તમારે જાણવું જ હોય ને, તો એક દિવસ તમારી જ શેરીમાં એક આટો તમારા પપ્પા જોડે મારજો અને બીજા દિવસે તમે એકલા મારજો. ખબર પડી જ જશે, જ્યારે તમે એકલા હશો ને ત્યારે તમને બોલાવવાની વાત તો દૂર, પણ લોકો તમારી સામું પણ નહીં જોવે, લોકો તમારી સામું પણ નહીં જોવે. માં ઘરનું ગૌરવ હોય તો પિતા ઘરનું અસ્તિત્વ હોય, માં ઘરનું ગૌરવ હોય તો પિતા ઘરનું અસ્તિત્વ હોય, માં પાસે અસરોની ધાર હોય તો પિતા પાસે સંયમ હોય. બે સમયનું ભોજન માં બનાવે છે, પરંતુ જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. જીવનભરના ભોજન વ્યવસ્થા એક પિતા કરે છે. જ્યારે આપણે પડી જઈએ કે પછી ઠોકર લાગે ત્યારે મોંમાંથી એક જ શબ્દ નીકળે, ઓહ માં. પરંતુ જ્યારે આપણે રસ્તો પાર કરતા હોય અને કોઈ ટ્રક અચાનક બાજુમાં આવીને બ્રેક મારે ત્યારે મોંમાંથી એક જ શબ્દ નીકળે કે ઓ બાપ રે, કે ઓ બાપ રે. આનો કહેવાનો અર્થ એટલો જ છે કે નાના સંકટોમાં માં યાદ આવે છે, જ્યારે મોટા સંકટોમાં પિતા યાદ આવે છે. બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે મારા પપ્પા કરતાં મને આ સાંજ વધુ ગમે છે, મારા પપ્પા કરતાં મને આ સાંજ વધુ ગમે છે, કારણ કે પપ્પા તો મારી માટે સારા સારા રમકડા લાવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈ આવે છે, પરંતુ આ સાંજ તો મારા પપ્પાને લઈ આવે છે. બાપ એક એવી વ્યક્તિ હોય સાહેબ, કે બાપ એક એવી વ્યક્તિ હોય કે જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય, જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય. માં એક એવી બેંક હોય કે જ્યાં તમે તમારા બધા દુઃખ જમા કરાવી શકો, જ્યાં તમે તમારા બધા દુઃખ જમા કરાવી શકો. પણ પિતા એક એવું ક્રેડિટ કાર્ડ હોય કે જ્યાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે, છતાં પણ તમને ખુશીઓ અઢળક મળે છે. હું તો પિતા વિશે કહું તેટલું ઓછું પડે, હું તો પિતા વિશે કહું તેટલું ઓછું પડે, તે કહેવા માટે તો મારી પાસે શબ્દ ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આખરી એક પંક્તિ કહીશ અને ત્યારબાદ હું મારી વાણીને વિરામ આપીશ. કે થાક ઘણો હતો ચહેરા પર, કે થાક ઘણો હતો ચહેરા પર, પણ અણહદ પરિશ્રમ કરતા જોયા છે મેં. આંખોમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે મેં રાત્રે, કે છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે મેં રાત્રે. કે તકલીફો હતી ચારે બાજુ, પણ લડતા જોયા છે મેં એકલા હાથે, પણ લડતા જોયા છે મેં એકલા હાથે. કે કોઈને તકલીફ ગોળાવતા ન હતા, કોઈને તકલીફ ગોળાવતા ન હતા સાહેબ, કોઈને તકલીફ ગોળાવતા ન હતા. પાય પાય ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે, પાય પાય ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. સાહેબ, સાહેબ, વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી, કે વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. મેં એક પિતા સ્વરૂપે સાહેબ આજે સર્જનહારને જોયા છે, મેં એક પિતા તરીકે સાહેબ સર્જનહારને જોયા છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.
ગજરો ફૂલડે મઢ્યો, હીર ગજરો હીરલે મઢ્યો, એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો, એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો, એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો, ફૂલ ગજરો રે મારો
માલણિયા મારો ફૂલ ગજરો એ ગુથી દે માલણિયા મારો હીર ગજરો ફૂલડે મઢ્યો ફૂલ ગજરો લીલા પીળા ફૂલડે મઢ્યો ફૂલ ગજરો ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુથી દે માલણિયા મારો હીર ગજરો એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો ગુથી દે માલણિયા મારો ફૂલ ગજરો તું ગુંથી દે માલણિયા મારો હીર ગજરો
सूरज के दी उगसे रे लो ए सैर मोरी रे चांदा ने पछवाड़े सूरज के दी उगसे रे लो बोलो सूरज के दी उगसे रे लो सारा दिन सोए फुल नाइट ये जागे सारा दिन सोए फुल नाइट ये जागे हाय लगती है रानी रात की दिल लगी कुड़ी दिल लगी कुड़ी गुजरात की ओ दिल लगी कुड़ी दिल लगी कुड़ी गुजरात की ओ दिल लगी कुड़ी गुजरात की ਸ਼ਕੀਰਾਂ ਨਾਲ ਵੱਧ ਕੇ ਢੁੰਮ ਕੇ ਜਾਨ ਕੱਢ ਲੈਂਦੇ ਤੇ ਡਾਇਮੰਡ ਚੁੰਮ ਕੇ